સૌ મિત્રોને જાજા કરીને રામ રામ અને જય શ્રી રામ। 19 નવેમ્બર 1973 રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ने महानगरपालिकाનો दरज્જો મળ્યો। 19 નવેમ્બર 1973 થી શરૂ કરેલી આ વિકાસની યાત્રા આજે 9 ફેબ્રુઆરી 2023 ના રોજ 2024 ના રોજ જ્યારે આપણે મળ્યા છીએ, રાજકોટ મહાનગરપાલિકાને 50 વર્ષ પૂર્ણ કરીને 51મા વર્ષમાં જ્યારે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ, રાજકોટને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવ્યું। હું સર્વે ભારતીય જનતા પાર્ટીના સ્વર્ગસ્થ અરવિંદભાઈ મણિયારથી શરૂ કરેલી આ ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રા શરૂ કરી અને આજ માનનીય બેન શ્રી નૈનાબેન પેઢડિયા સુધીના સર્વે મેયરશ્રીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। સંગઠનના એક કાર્યકર્તા તરીકે જેણે પોતાના જીવનની શરૂઆત કરી, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં અલગ અલગ જવાબદારીઓ અલગ અલગ રાજ્યોની અંદર સંગઠનના મહામંત્રીની જવાબદારી નિભાવ્યા બાદ 2001 ની અંદર જ્યારે ગુજરાતની અંદર એક ગુજરાતી કાર્યકર્તાએ રાજકોટમાંથી જ્યારે પોતાના જીવનની પ્રથમ ચૂંટણીની લડવાની શરૂઆત કરી, એવા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી અને એની પહેલાના પુરોગામી 1995 ની અંદર ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં વિકાસની જ્યારે યાત્રા શરૂ કરી, પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ, ત્યારબાદ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2001 થી જે ગુજરાતમાં વિકાસ યાત્રા શરૂ કરી, આ વિકાસ યાત્રા અનેક મહાનગરો ગુજરાતના 18,000 ગામડામાં સરકાર દ્વારા જોઈએ એટલા પૈસા પરંતુ વિકાસ કરો। આજે સમગ્ર ગુજરાતની અંદર તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓમાં અંદાજિત 85% વધુ ગામોની અંદર ભારતીય જનતા પાર્ટીના સભ્યશ્રીઓ દ્વારા જ્યારે શાસન અને પ્રજાની સેવા કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ શહેરના મહાનગરપાલિકાના આજના અંદાજપત્ર રજૂ કરતી પહેલા હું રાજકોટના મારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય શ્રી મુકેશભાઈ દોશી, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના ત્રણેય મહામંત્રીશ્રીઓ અશ્વિનભાઈ, માધવભાઈ, વિરેન્દ્રસિંહજી, રાજકોટના પ્રથમ મેયર બેન શ્રી નૈનાબેન, ડેપ્યુટી મેયર માનનીય નરેન્દ્રસિંહજી જાડેજા, નેતા લીલુબેન, દંડક મનીષભાઈ રાડિયા, સ્ટેન્ડિંગ કમિટીના સર્વે સભ્યશ્રીઓ અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોનો હું આજે આભાર માનું છું। રાજકોટમાં માનનીય કમિશનરશ્રી દ્વારા જે ગાર્બેજ અને પાણી વેરો જે આપવામાં આવ્યો તે સ્ટેન્ડિંગ કમિટીએ ફગવી દીધો છે। જે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ 5 દિવસ સુધી રાજકોટ મહાનગરપાલિકામાં માનનીય કમિશનરશ્રીએ જે બજેટ આપ્યું, એ બજેટને અંતે ચર્ચા અને વિચારણાના અંતે જે મંજૂર કરવામાં આવેલું બજેટ છે અને જે વિકાસ કામો કર્યા છે આગામી વર્ષની અંદર જે અમે કરવાના છીએ, 50 વર્ષ અને 50 કરોડના વિકાસના કામો આવનારા અંદાજપત્રમાં લીધા છે। તેમાં રાજકોટ મહાનગરપાલિકાના સર્વે કોર્પોરેટરશ્રીઓની જે વાર્ષિક 15 લાખ રૂપિયાની જે ગ્રાન્ટ હતી એ વધારીને 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ કરી છે, એટલે કે એક વોર્ડની અંદર 80 લાખ રૂપિયા જેવી માતબર રકમના વિકાસના કામો કોર્પોરેટરશ્રીઓ દ્વારા કરવામાં આવશે। માનનીય મેયરશ્રીને દર વર્ષે 6.5 લાખ રૂપિયાની 6 લાખ રૂપિયાની રાજકોટના આખા રાજકોટની અંદર વિકાસની જે ગ્રાન્ટ મળતી હતી એમાં 2 લાખ રૂપિયાનો વધારો કરીને 8 લાખ રૂપિયા કરવામાં આવી છે। માનનીય ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી તથા વિરોધ પક્ષના નેતાને 4.5 લાખ રૂપિયાની વિકાસની જે ગ્રાન્ટ મળતી હતી 6 લાખ કરી છે। આગામી નાણાકીય વર્ષમાં નાયબ કમિશનરશ્રીને પણ મિત્રો આ રાજકોટ મહાનગરપાલિકાએ સમગ્ર ગુજરાતની અંદર એક પહેલ કરી હતી કે ચૂંટાયેલા જનપ્રતિનિધિની સાથે સનદી અધિકારીને પણ વિકાસ કરવાનો પૂરેપૂરો આબાદિત હક મળવો જોઈએ। તેના ભાગરૂપે ત્રણેય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીને 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ દર વર્ષે અમે આપીએ છીએ। શહેરના વોર્ડ નંબર 8 માં લક્ષ્મીનગર ખાતે આવેલ ઉદ્ઘોષક ક્રાંતિ
સ્મૃતિ સંસ્થાન પુસ્તકાલય છે, જેનું અમે 45 લાખ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવા જઈ રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીએ જ્યારે અમને સર્વે પદાધિકારીઓને જ્યારે 12 સપ્ટેમ્બર 2023 ના રોજ જ્યારે નિમણૂક કરી, ત્યારે મેં એક જાહેરાત કરી હતી કે રાજકોટની અંદર તમામ રાજમાર્ગોને સિમેન્ટથી જોડી દેવા, સિમેન્ટના રોડ કરવા, એવી મારી નેમ છે, મારા પ્રયત્નો છે. અંદાજિત ખર્ચ ખૂબ થઈ રહ્યો છે. તેના માટે દેશના રોડ અને પરિવહન મંત્રી માનનીય નીતિન ગડકરી સાહેબે એક સારી યોજનાની જાહેરાત કરી છે, વ્હાઇટ ટોપિંગ રોડ. જે સિમેન્ટ રોડની તાકાત, સિમેન્ટ રોડથી 70% ઓછા ખર્ચે 7.5 ઇંચ જાડાઈના વ્હાઇટ ટોપિંગ રોડનું એક મોડલ અમે લોકોએ ઈસ્ટ ઝોન રોડ ઓફિસથી 1 કિલોમીટરના અંતરે અમે લોકોએ બનાવ્યું છે. એ મોડલને અનુકરણ કરીને એક વ્હાઇટ ટોપિંગ સેલની અમે આજે નિમણૂક કરીએ છીએ આગામી 15 વર્ષ સુધી. જે અધિકારીઓમાં એમાં ડીએમસી, સિટી એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના અધિકારીઓ રહેશે. આગામી રાજકોટની અંદર જે રોડની અંદર ડીઆઈનું નેટવર્ક, ડ્રેનેજનું નેટવર્ક, પાણીની પાઇપલાઇનો, જે કાંઈ પણ નીચે ઇન્ટરનલ પાઇપલાઇન ફિટ થઈ ગઈ હશે, એ જ રોડ ઉપર વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવશે. એમાં નથી પાણીની કોઈ સમસ્યા ભરાવાની રહેતી, નથી કોઈ ખાડા રહેતા. અને આ રોડનું આયુષ્ય 15 વર્ષનું છે. એમાં કોઈ પણ જાતનું ગાબડું નથી પડતું. એના માટેની એક સેલની આજે અમે લોકોએ જાહેરાત કરીએ છીએ. સિનિયર સિટીઝન, દિવ્યાંગ, થેલેસેમિયા ગ્રસ્ત, જુવેનાઇલ ડાયાબિટીસ ગ્રસ્ત લોકોને રાજકોટ મહાનગરપાલિકાની લાઇબ્રેરીમાં સભ્ય પદ નિઃશુલ્કની જાહેરાત કરીએ છીએ. સિનિયર સિટીઝન, દિવ્યાંગો, થેલેસેમિયા ગ્રસ્ત, જુવેનાઇલ ડાયાબિટીસ ગ્રસ્તને આખા રાજકોટની અંદર સિટી બસ સેવા તથા બીઆરટીએસની સિટી બસ સેવામાં ફ્રી મુસાફરીની આજે જાહેરાત કરીએ છીએ. રાજકોટમાં રહેતા સિનિયર સિટીઝનોનો તમામને સમગ્ર રાજકોટની અંદર આજથી નિઃશુલ્ક સિટી બસ, બીઆરટીએસ અને રાજકોટના તમામ જે અલગ અલગ વિસ્તારની અંદર જે સિટી બસ રૂટ ચાલે એમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. હાલની કોલ સેન્ટર ફરિયાદ નિવારણ સિસ્ટમને વ્યાપ વધારીને વોટ્સઅપ સિવાયના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવશે. વોટ્સઅપ છે, ટ્વિટર છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, અલગ અલગ જગ્યાએ રાજકોટના લોકો પોતાની કમ્પ્લેન નોંધાવી શકશે. સુકન્યા સમૃદ્ધિ યોજનાનો ફાળો અત્યાર સુધી પ્રતિ લાભાર્થી 365 રૂપિયા ફાળવવામાં આવતા હતા, જેમાં માનનીય કમિશનરશ્રીએ 1000 રૂપિયા સૂચવ્યા હતા. પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યશ્રીઓએ 1000માં વધારો કરીને 1500 રૂપિયા કરેલ છે. પછી શ્રેષ્ઠ કામગીરી કરનાર ફાયરમેનનું ચાલુ વર્ષથી સન્માન થશે. જેવી રીતે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ સફાઈ કામદારોનું આપણે સન્માન કરતા હોઈએ છીએ, એવી જ રીતે શ્રેષ્ઠ ફાયરમેનનું પણ સન્માન કરવામાં આવશે. શહેરમાં પર્યાવરણ જાળવણી, વૃક્ષારોપણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર શહેરીજનને દર વર્ષે એટલે કે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે પર્યાવરણ મિત્રોને એવોર્ડ આપવામાં આવશે. વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે એટલે કે 4 ઓક્ટોબરે પ્રદ્યુમન પાર્ક ઝૂમાં મુલાકાતીઓ માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે. હવે જે 50 કરોડના જે વિકાસ કામો આગામી વર્ષની અંદર જે અમે કરવા જઈ રહ્યા છીએ એની હું જાહેરાત કરું છું. રાજકોટ મહાનગરપાલિકામાં ભૌગોલિક દ્રષ્ટિએ 18 વોર્ડ છે. આ 18 વોર્ડની અંદર ઈસ્ટ ઝોન, વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન હતા. પરંતુ કોઠારિયા, વાવડી, ઘંટેશ્વર, માધાપર જે પ્રકારે રાજકોટ મોટું થઈ રહ્યું છે, જેમ આપણું સિટી મોટું થાય એમ અધિકારીઓનું સેટઅપ, ગ્રાન્ટનું સેટઅપ, આ બધું પણ ફોડાવવાની જવાબદારી શાસકોની હોય છે. એટલે આજ રોજ નવા બજેટની અંદર, નવા વર્ષની અંદર એક નવો ઝોન આપણે ઊભો કરીએ છીએ, જેનું નામ સાઉથ ઝોન રહેશે. વોર્ડ નંબર 15, 16, 17 અને 18 આ 4 વોર્ડનો એક નવો ઝોન, જેને સાઉથ ઝોન કહેવામાં આવશે. કોઠારિયાથી લઈ અને સોરઠિયાવાડીથી લઈ અને દૂધની ડેરીવાળો આખો વિસ્તાર અને આખું કોઠારિયા ગામ, જેને આપણે સાઉથ ઝોન તરીકે ડિક્લેર કરીએ છીએ. કોર્પોરેટરની ગ્રાન્ટ 15 લાખના 20 લાખ રૂપિયા. પછી વોર્ડ નંબર 16માં દેવપરા 80 ફૂટના રોડથી આજી જીઆઈડીસી તરફનો રોડ જોડવા નદી પરનો બ્રિજ બનાવીએ છીએ. વોર્ડ નંબર 11, 18 પછી માધાપરમાં કોમ્યુનિટી હોલ અને વોર્ડ નંબર 6માં મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલનું નવીનીકરણનું આજે આયોજન કર્યું છે. શાળા નંબર 1 કિશોરસિંહજી સ્કૂલ તથા શાળા નંબર 51 ડોક્ટર વિક્રમ સારાભાઈ સ્કૂલનું નવીનીકરણ અને મોડલ સ્કૂલ તરીકે આવનારા વર્ષમાં અમે બનાવવા જઈ રહ્યા છીએ.
ભાડાના મકાનમાં કુલ આંગણવાડીઓ રાજકોટ મહાનગરપાલિકાની 317 અંદાજિત આંગણવાડીઓ છે, તેમાં 61 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલી રહી છે. તો આવનારા વર્ષની અંદર આ તમામ આંગણવાડીઓ રાજકોટ મહાનગરપાલિકાના પોતાના બિલ્ડિંગના બેસે એવા પ્રયાસ અમે લોકો કરવાના છીએ. દરેક આંગણવાડીમાં વોટર કુલર, વોટર પ્યોરિફાયર અને સબમર્સિબલ પંપ મૂકવા, જેથી કરીને બાળકોને શુદ્ધ પાણી મળી રહે. માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું નવીનીકરણ કરવા જઈ રહ્યા છીએ. માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમની એક યાદ છે, એમાં વર્ષો પહેલા આંતરરાષ્ટ્રીય મેચ રમાતા, જેનું સ્ટેડિયમ આજે થોડું જર્જરિત છે એટલે વારંવાર રિનોવેશન કરવું પડે છે. તો એનું પણ અમે 150 લાખના ખર્ચે નવીનીકરણ કરવા જઈ રહ્યા છીએ. કિસાનપરા ચોકથી મહિલા કોલેજ અંડરબ્રિજ સુધીનો બંને બાજુ તથા બાલાજી હોલથી ધોળકિયા સ્કૂલ વાળો રોડ આવાસ યોજના સુધી, મેં જે વ્હાઇટ ટોપિંગનું જે કીધું એ આપણે બીજા 2 નવા વ્હાઇટ ટોપિંગ રોડ આવનારા દિવસોની અંદર, વર્ષની અંદર આપણે બનાવવા જઈ રહ્યા છીએ. રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ તથા બાકી રહેલ તમામ મિલકતોમાં સોલાર રૂફટોપ ફિટ કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે દેશને અપીલ કરી છે કે તમામ લોકો સોલાર રૂફટોપ ઘરે ઘરે નખાવે, એવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકાના બાકી રહેતી જે મિલકતો છે તેમાં સોલાર રૂફટોપ ફિટ કરીને વીજળીના ખર્ચમાંથી બચત માટેનો અમે પ્રયાસ કરવાના છીએ. રાજકોટ મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં જ્યાં વોર્ડમાં વોર્ડ ઓફિસ નવીનીકરણ બાકી છે, એ બધી જ વોર્ડ ઓફિસને નવીનીકરણ માટેની એક નવા વર્ષમાં યોજના છે. સ્માર્ટ સોસાયટીમાં હાલમાં આપવામાં આવતી સફાઈ ગ્રાન્ટ પ્રતિ ₹1.5 હતો, તેને વધારીને ₹3 કરી છે. રાજકોટની 155 સ્માર્ટ સોસાયટીઓ છે, જેને રાજકોટ મહાનગરપાલિકા પ્રતિ ફૂટ ₹1.5 ગ્રાન્ટ આપતી સફાઈ માટે, એટલે કે આખે એક સફાઈ કામદારને અંદાજિત ₹4500 જેવો મહિનાનો પગાર થતો હતો. એ લોકોની રજૂઆત હતી કે અમને સફાઈ કામદાર કોઈ ₹4500 નથી મળતા, એટલે અમે એને ₹1.5 વધારીને ₹3 કરી છે, એટલે કે 9,500 જેવો પગાર હવે એ સફાઈ કામદારને પોતે એ લોકોએ રાખવાના હોય છે. એના માટેની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો છે. શહેરના મોરબી રોડ ઉપર આવેલ જય જવાન સોસાયટી પાછળ અને માધાપરમાં 2 નવા સ્મશાન ગૃહ બનાવવા માટે આવનારા વર્ષમાં અમે લોકો અંદાજપત્રમાં લીધું છે. ઈસ્ટ ઝોન વિસ્તારમાં સેટેલાઇટ ચોકથી રેલવે ટ્રેક પૂરો થાય ત્યાં સુધી 80 ફૂટના રોડ તથા કુવાડો રોડ જૂના જકાત નાકાથી મહાનગરપાલિકાની હદ સુધીના રોડ પર સેન્ટ્રલ રોડ ડિવાઈડર બનાવી સેન્ટ્રલ લાઇટિંગ કરવાનું એક કામ અમે આવનારા વર્ષમાં લીધું છે. રાજકોટ મહાનગરપાલિકામાં અલગ અલગ ઝોનની અંદર જ્યારે અમે લોકોએ પ્રજાના ઓપિનિયન માંગ્યા હતા આવનારા વર્ષના, ત્યારે અમને ખૂબ સારું ઓપિનિયન આવ્યો હતો કે રાજકોટ મહાનગરપાલિકા પાર્ટી પ્લોટ બનાવે. કોમ્યુનિટી હોલ ખૂબ સારા રાજકોટ કોર્પોરેશને બનાવવામાં આવ્યા, પરંતુ પાર્ટી પ્લોટ કોર્પોરેશનના નહોતા. તો આવનારા વર્ષની અંદર 3 ઝોનની અંદર 3 નવા પાર્ટી પ્લોટનું અમે આયોજન કર્યું છે. પેડક રોડ ઉપર આવેલ વોકડાને પાકું કામ કરવાનું કામ છે. શહેરના વોર્ડ નંબર 3 આખા રાજકોટના 4 ઝોનની અંદર રાજ્ય સરકાર દ્વારા અમને એક પરિપત્ર એલોટ કરવામાં આવ્યો હતો કે હોકર ઝોન, મહિલા હોકર ઝોન, ખાસ કરીને બહેનોની પ્રવૃત્તિ, બહેનો પોતાના પગભર થાય એના માટે રાજ્ય સરકારની સૂચના અનુસાર રાજકોટના 4 ઝોનની અંદર મહિલા હોકર ઝોન બનાવવાનો હતો. પશ્ચિમની અંદર કાલાવા રોડ પર આત્મીય કોલેજની બાજુમાં હોકર ઝોન હમણાં જ મહાનગરપાલિકાએ બનાવ્યો. બાકી રહેતા 3 ઝોનની અંદર આવનારા વર્ષની અંદર મહિલા હોકર ઝોન બનાવવા. પછી વોર્ડ નંબર 3માં નવા ભરેલા વિસ્તારની અંદર લાઇબ્રેરી બનાવવાનું આયોજન પણ લીધું છે. કુલ મિલાવીને મિત્રો વાત કરું તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 50 વર્ષ પૂર્ણ થયા, એના ભાગરૂપે 50 કરોડની વિકાસ આવનારા વર્ષમાં અમે લોકો કરવા જઈ રહ્યા છીએ. રાજકોટ શહેરના સૌ નગરજનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. કોઈ પણ જાતના માનનીય કમિશનરશ્રીએ જે સૂચવેલા વધારાઓ અમે નામંજૂર કરી રહ્યા છીએ. ધન્યવાદ.